2490 કારચક નામ સોમવાર તારીખ 9/12/63 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંતિ સ્વામીનું શ્રી 85 કાય શાસ્ત્રની ગાથા 1ની ટીકા તથા ભાવાર્થ ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. ટીકાય ષટદ્રવ્ય 50 ટીકાય વર્ણ पहली गाथा चाले છે. जो सर्व जिनों ने नमस्कार किया अनादि प्रवासी चाला आवता अनंत દેવળીઓ અને તીર્થંકરો એમાં બધું જીનોમાં આવી જાય વાણીવાળા વિશેષ અતિશયવાળા લીધા, ખાસ તીર્થંકર નમસ્કારને લીધા. એવા બધા જીનોને નમસ્કાર કરીને મહામંગળી કર્યું. આ હું એક 50 ટીકાએ કહી એમ કહીને કેવા છે ભગવાન કે 100 ઇન્દ્રોથી વંદિત છે. આવી ગયું. 3 લોકને હિત કરે એવી વાણીના પ્રકાશનાર, મોક્ષના માર્ગના બતાવનાર છે. વિતરાગ પરમેશ્વર એ તો એક મોક્ષનો આત્માની પૂર્ણ પ્રાપ્તિ શુદ્ધિ કેમ થાય એનો ઉપાય બતાવનારા છે. મધુર જેના મીઠા વાય છે, રસિકજનોને રસ ઉપજે આત્માનો આનંદ, એ આત્માના સ્વભાવના રસીલાને મધુરા લાગે એવા વિતરાગની વાણીના વચનો છે. વિશદ છે, નિર્મળ છે, એટલે કોઈ પ્રકારના એમાં દોષના સ્થાન ભાગ રહ્યા નથી. ત્યાં સુધી આવ્યું છે. એમ કહીને જીનો સમસ્ત વસ્તુના યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરનારા હોવાથી એ વચમાં આવ્યું. આટલા વિશેષણો કાલે આવી ગયા. એમાં જો ઘણું જ્ઞાન બતાવ્યું છે. એ સર્વજનો આ હોઈન્દ્રને પૂજની વગેરે એના વચનો આવા પૂર્ણ મીઠા આનંદના ઉપજાવનારા અને નિર્મળ નિર્દોષ વાણીમાં તદ્દન નિર્દોષતા હોય એમ કહીને જેનો વિતરાગ સ્વરૂપ આત્માનું જે છે એવું જે અનંત 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 અનાદિ પ્રવાહમાં જે જીનું પામ્યા એ સમસ્ત વસ્તુના યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરનારા હોવાથી એ 3 કાળ 3 લોકની વસ્તુ એ પોતાના જ્ઞાનમાં જાણી તેથી બધી વસ્તુના યથાર્થ સ્વરૂપનો ઉપદેશ દ્રવ્ય ગુણ પર્યાય મોક્ષ માર્ગ બંધ માર્ગ એ બધાની ચીજોનું સામર્થ્ય શક્તિ ફળ એ યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરનારા હોવાથી સમસ્ત વસ્તુના 3 કાળ 3 લોકમાં રહેલી ચીજોના યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરનારા પૂર્ણ સ્વરૂપ સર્વજ્ઞ થયા માટે યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરનારા હોવાથી આ કારણે વિચારમંદાયા પુરુષોના બહુમાનનો યુગ છે. સમસ્ત વસ્તુના યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરનારા હોવાથી વિચારવંત વિચારક ડાયા સમજુ પુરુષોના બહુમાનને યોગ્ય છે. ભગવાન જો વિચારવાન ડાયા પુરુષને બહુમાન કરવાને લાયક થયું. મૂર્ખ તો સમજે નહીં ચીજને, એને તો બહુમાન એને આવે નહીં. દયા સમજવું જાણા
એ દાખલા અમારી કાઠિયાવાડી ભાષા જેમનો ઉપદેશ વિચારવંત ડાયા પુરુષોએ બહુ માનપૂર્વક વિચારવો જોઈએ. વાહ! જેનો જેની નિજ સંપદા પૂર્ણ અરાગી વિતરાગી પ્રગટ થઈ એ સમસ્ત વસ્તુને યથાર્દેશના કરનારા હોવાથી એની વાણી ડાયા પુરુષોએ બહુમાનપૂર્વક એનો ઉપદેશ વિચારવો જોઈએ. દેખો, જેમનો ઉપદેશ વિચારવંત ડાયા પુરુષો સમજુ તાણા એ બહુમાનપૂર્વક વિચાર પાસે એમને એમ નહીં. ઓહો! સર્વજ્ઞની એક સમયની જ્ઞાન દશા વિતરાગ પુરણ 3 કાળ 3 લોક જણાવે. એના ઉપદેશમાં સર્વસ્તુનું યથાર્થ હોવાથી ડાયા પુરુષો વિચારવાનને એમનો ઉપદેશ બહુમાનપૂર્વક વિચારવો જોઈએ. સમજાણો? જેમનો ઉપદેશ જ્ઞાનીઓએ સંયત વિચારવંતે શાણાઓએ વિચિક્ષણ પુરુષોએ બહુમાનપૂર્વક વિચારવો જોઈએ. શું આ છે, શું આ કહે છે, એનો વિચાર જ્ઞાની ડાયા પુરુષોને બહુમાન પર વિચારવો. એમને એમ વિચારવું એમ નહીં. એક તો વિશેષણ શાણાનું આપ્યું ને બહુમાન પર વિચારવું. એમને વેચ કરીને ઓહો, જેનામાં કેવલ જ્ઞાન પૂર્ણ વિતરાગતા પ્રગતિ એની વાણીને શું છે? કોઈ પણ વાણી એનો વિચાર કરી જ્ઞાની બહુમાન વિનયપૂર્વક તેનો વિચાર કરવો. તો સમજાણો? એમ કહ્યું. હવે એમનું જ્ઞાનની વ્યાખ્યા કરે. આ તો આનો વિતરાવો હોવાથી એમનો યથાર્થ છે, માટે દયા પુરુષો એનો વિચારવો જોઈએ. જો શાસ્ત્ર પણ કેવા હોય, નિર્દોષ કહેનારા હોય, વિતરાગ ભાવને બતાવનારા, વિતરાગ પણ એટલે આત્માની પૂર્ણ મુક્ત દશાને બતાવનારા હોય, એવા વિતરાગની વાણી દયા શાણા પુરુષે વિચાર કરીને બહુમાન કરીને વિચારવું. આ વખત ક્યાં મળે પણ આવો ક્યાં છે કે ડાયા પુરુષે વિચારવું છે બહુમાન પૂર્વક. ચોપડા વિચારવા કે આ વિચારવું? એ ગૌણપિયા નથી, માથે ઉપર હું ડાળી હતી. અરે પણ નારદ છે ને પ્રશ્નકાર બરાબર થઈ. પછી આવ્યા હતા સર હતું છે જરા પાનું મૂક્યું, પાનું કરવા મૂક્યું ને એ માથું મૂક્યું હાથે એ નહીં, એના કહેલા ભાવને બહુમાન પર વિચારવા એ માથે છે. ચાલતી માંથી બીજી વાત થોડી સમજવા માટે કાઢે એક અંદર વિશેષ સમજવા એમ છે. એમનું એટલું માથે મૂકવું એમ છે કે એનું બહુમાન અંદરમાં તમે બહુમાન પૂર્વક એનું આંબાને એમ નહીં. ઓહો, સર્વજ્ઞ પરમાત્મા જેનું એક સમયનું જ્ઞાન નિર્દોષ આત્માના પરમાત્મા પદને પ્રાપ્ત કરાવે એવી વાણી એને બહુમાન પૂર્વક, બહુ વિનયપૂર્વક, હૃદયની મલિનતા છોડી સ્વચ્છતા બહારની પણ કરી અને એને વિચાર કરવો. સમજાણું? કાંઈ જે તે શાસ્ત્રને મેલા હાથ હોય ન દે, એવા હોય ન દે, એને બહુમાન નથી એમ કે છે. અંદર મેલા કાળજા હોય ને મેલા શરીર હોય. નિર્દોષ વિચારમાં જેની વિચારધારા બહુમાન વિતરાગ પ્રત્યે એની વાણીનું બહુમાન. શરીરની મલિનતા આદિ છોડીને અંદરની પણ આગ્ર બુદ્ધિ આદિ થોડી બહુમાન પૂર્વક તેના વચનો વિતરાગ સર્વને ત્રિલોકનાથ પરમાત્મા
ત્રણ કાળ ત્રણ લોક જેને જ્ઞાનમાં પૂર્ણ પ્રગટ જણાણા એનું બહુમાન પર વિચાર. બહુમાન એનું નામ છે. હા, ઉપાડવું માથે ઉપાડવું એ બહુમાન નહીં. દિલ મેં બહુમાન આના કહીએ ના, એવું કઈ નહીં. એ તો બહારથી કરે પણ અંદર અમુક જાતનું અંદર બહુમાન જોઈએ. એમાં તો જ્ઞાનાનંદ સ્વરૂપ ચૈતન પ્રભુ એને પૂરણ જાણ્યું, એનો અંદર જ્ઞાનમાં રાગ રહિતનો મહિમા જોઈએ. એને રાગ રહિતનો જરી મહિમા જોઈએ. એવા પુરુષોએ બહુમાનથી આ શાસ્ત્રને વિચારવું જોઈએ. એમ કહ્યું, સમજાણું? આ બધું માથે કહ્યું ને એમ કહીને આ કહ્યું, અનંત ક્ષેત્રથી અંત રહી. ક્ષેત્રથી અંત રહી છે આ જ વસ્તુ, કાળથી અંત રહી. બે શબ્દ મૂક્યા મહાન. ક્ષેત્ર જેનું અંત રહી છે, અમાપ 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 અમાપ. અહીંથી ક્ષેત્ર લઈને જુઓ તો ચારે બાજુ જેનું ક્ષેત્ર, આ જગતનું ક્ષેત્ર પૂરું થાય છે, પછી ખાલી ક્ષેત્રનું પૂરું થતું નથી. ખાલી ક્ષેત્ર એમાં અનંત 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 ચારે દશે દિશાઓ. આ 14 બ્રહ્માંડ છે તો અમુક અસંખ્ય યોજનમાં છે, અસંખ્ય યોજનમાં. અને બહાર અનંત 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 યોજન અપરિમિત ક્ષેત્ર અલોક. એવા ક્ષેત્રથી અંત રહી અને કાળથી અંત રહી. બે વાત લીધી. કાળ છે આદિ, ભવિષ્યનો અંત નથી. એમને અનાદિ અનંત કાળ. આદિ વિનાનો છે ને છે ને રહેશે. એવા ક્ષેત્રથી અંત રહી, કાળથી અંત રહી, પરમ ચૈતન્ય શક્તિના વિલાસ સ્વરૂપ ગુણ જેમને વર્તે છે. પરમ ચૈતન્ય શક્તિ ભગવાન આત્મા ચૈતનનો શક્તિનો ભંડાર, એનો વિલાસ સ્વરૂપ પ્રગટ થઈ ગયું. પર્યાય ચૈતન્ય શક્તિના વિલાસ સ્વરૂપ ગુણ જેમને વર્તે છે. પર્યાયમાં કેવલ જ્ઞાન જેને વર્તે છે, એટલી જ્ઞાન દશા જેને પૂર્ણ થઈ ગઈ છે. ત્રણ કાળ ત્રણ લોક જેના જ્ઞાનમાં જણાઈ ગયા છે, એ જ્ઞાનની દશામાં બધું હસ્તામો નીકળે છે. પ્રત્યક્ષ પોતાની પર્યાય થઈ ગઈ છે. સમજાણું? એમ કહીને શું પરમ ચૈતન્ય શક્તિના વિલાસ સ્વરૂપ ગુણ જેમને વર્તે, પર્યાયમાં નિર્મળ દશા જેને, જેવા કેવળ જ્ઞાન ને પણ અહીં ગુણ શબ્દ વાપર્યો છે. સમજમાં આવ્યા? લાયા કે નહીં? આ ગઈ બન્નાને ઠેકાને પથરાવી જાય અહીંયા આવતા છીએ. જો આપો ભાઈ, આપો અહીંયા છે ને, એમ ઉગાડતા નથી બહાર. સમજમાં આવ્યા કે છે? ઓહો, ક્ષેત્રથી અંત રહિત ને કાળથી અનંત શું વસ્તુ, એનું બધું જ્ઞાન આત્મામાં થઈ ગયું છે. એવું પરમ ચૈતન્ય શક્તિનો વિલાસ જ્ઞાન સ્વભાવની શક્તિ અંદર હતી, એમાંથી વ્યક્તમાં પૂર્ણ વિલાસ જેને પ્રગટ થઈ ગયો. ભગવાન વીતરાગ અરાગી દશામાં એવી અવસ્થા નામ ગુણ જેને વર્તે, જેમને વર્તે છે પર્યાય, એમ કહીને જીનોને પરમ અદભુત જ્ઞાનાતિશય પ્રગટ થયો હોવાથી, દેખો એવા અનંત જીનો થઈ ગયા છે. પરમ અદભુત જ્ઞાનાતિશય પ્રગટ, પરમ અદભુત જ્ઞાનાતિશય. જ્ઞાનની અતિશયતા, કેવળ જ્ઞાનની અતિશયતા, જ્ઞાનની વિશેષતા, જ્ઞાનની વિશેષ વિશેષ જે શોભા હતી એ બધી પ્રગટ થઈ ગઈ છે. પરમ અદભુત. અમૃતચંદ્રાચાર્ય શબ્દોને ગોઠવતા આમ હદ જાણી આવી જશે, 2 હદ શબ્દો વાપરે છે.
એ સર્વજ્ઞ પદ આત્મામાં ચૈતન મૂર્તિ ઝળક્યું છો અંદરથી. પર્યાયમાં અવસ્થામાં પૂર્ણતા પરમ અદભુત જ્ઞાન અતિશય, જ્ઞાનની વિશેષતા, એ કેવળ જ્ઞાન, એ જ્ઞાનની વિશેષતા પ્રગટ થયો હોવાથી એવી દશા જેને પ્રગટ થઈ છે. આ કારણે, આવા કારણે જ્ઞાનાતિશયને પામેલા યોગીન્દ્રોથી પણ બંધ છે એમ કહ્યું. ચાર જ્ઞાનને પામેલા ગણધરો, અંતર્મુહૂર્તમાં 12મી રચના કરનારા જ્ઞાનની અતિશયતા વાળા મુનિઓ, એવા જ્ઞાનના વિશેષતાને પામેલા એવા યોગીન્દ્રોથી પણ તે બંધ છે. સમજાણું કાંઈ? એમ કહ્યું. જ્ઞાનાતિશય બતાવ્યો. હવે છેલ્લો શબ્દ જીત ભવેભ્ય. સંસાર ઉપર ભવ નામ, સંસાર ઉપર જેમણે જય મેળવ્યો છે, ભવ જ નથી જેને. અનાદિથી અજ્ઞાન ને રાગદ્વેષથી જે ભવ હતા, એ જ્ઞાનની અતિશયતા પ્રગતિ, વિતરાગ વિજ્ઞાન ઘન દશા પ્રણમે ભવને જીત્યો છે. જેને ભવ નથી. ભવ સંસાર ઉપર જેમણે, ભવનો અર્થ સંસાર ઉપર જેમણે જય મેળવ્યો છે, જેને ભવ છે નહીં, પૂર્ણાનંદની પ્રાપ્તિ, ભવ રહિત દશા થઈ ગઈ. ભલે વાણીનો યોગ અર્યંતપણે છે હજી, પણ ભવ છે નહીં. એ સંસાર ઉપર જેમણે જય મેળવ્યો, સંસારના ભવ, ભવના સંવિધો આદિ મળે એના કારણો ભાવ, એનો જય મેળવો, એને ચાયા પૂર્ણાનંદ અને પૂર્ણ જ્ઞાન દર્શન આદિ પ્રાપ્ત કર્યા. એમ કહીને ક્રત પણ પ્રગટ થયું હોવાથી, કૃત્ય કર્યા છે કાર્ય પૂરા જેમને, થયા છે કાર્ય પૂરા જેમને, કર્યા છે કાર્ય પૂરા જેણે પૂર્ણ દશાને પ્રાપ્ત. કૃત્ય કાર્ય જેના પૂર્ણ થયા છે, જે આનંદ ને જ્ઞાનની પૂર્ણ દશાના કાર્યને પ્રગટ કરવું હતું, એ કાર્ય સ્વભાવમાંથી પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ. કૃત થઈ ગયા. હવે એને કોઈ કાર્ય કરવાનું બાકી નથી. કૃત્યપણું પ્રગટ થયું હોવાથી તેવો જ, એવા વિતરાગો જ બીજા અકૃત જીવોનું શરણ છે. ગુલાટ મારીને વાત કરજો. બીજા અકૃત જેને હજી કાર્ય પૂરા કર્યા નથી, એવા અકૃત જીવોનું શરણ છે. ભવરહિત ભગવાન થઈ ગયા, જેને ભવ ન મળે. એકલો અનંત આનંદનો પિંડ ખુલ્લી પ્રગટ થઈ ગયો. એ અનંત સાદી અનંત કાળ એ રહે. એવા કૃત્ય પ્રભુ, અકૃત નહીં કરાયેલા જેને આત્માના કાર્ય કર્યા નથી, એવા આત્માના જેને કાર્ય કરવા હોય, એને કૃત પ્રભુ શરણભૂત છે. જોવો ને ટીકા પણ સમજાણો. એમ ઉપદેશો આ પ્રમાણે સર્વપદોનું તાત્પર્ય. એક શબ્દનો અર્થ કે છૂટો પાડીને કર્યો. સમજાણું કાંઈ? ભાવાર્થ હવે જરી જયચંદ પંડિત માંથી થોડું, જયચંદ આચાર માંથી પણ અહીં અમૃતચંદ્ર આચાર મુનિ 900 વર્ષ પહેલા દિગંબર સંત વનવાસી, એમની આ ટીકા વંચાણી સંસ્કૃતમાંથી ગુજરાતી કરેલું આપણા પંડિતજી. આ પહેલું વહેલું અક્ષર ગુજરાતી હિન્દુસ્તાનમાં થયું છે. એ પહેલા કોઈ બી ગુજરાતી કે હિન્દી અમૃતચંદ્રાચાર્યનું અક્ષરસ્થ થયું નહોતું.
સમજાણું કાંઈ? ભાવાર્થ અહીં જીન ભગવંતુના જૈન વિતરાગી પરમેશ્વર જેની દશા વિતરાગના નિર્દોષ જેની પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ છે. રાગ થી દોષ છે ને વિતરાગ થી નિર્દોષતા છે. શુભ રાગ એ દોષ છે. એ સમજ્યા? શુભ રાગ હો કે અશુભ રાગ હો એ દોષ છે. નિર્દોષતા જેને પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે. વિતરાગ દશા પૂર્ણ નિર્દોષ. એ તો વિતરાગ શબ્દ તો રાગ રહિતના અભાવનું બતાવે. બાકી નિર્દોષ પર્યાયમાં પૂર્ણ નિર્દોષ દશા સદોષતાનો નાશ થઈ પૂર્ણ નિર્દોષ જે સ્વરૂપ હતું અંતર એની દશામાં પૂર્ણ નિર્દોષ સર્વજ્ઞ પદ ભાવના અભાવ સ્વભાવ વાળી દશા પ્રગટ. તો સમજાણું કાંઈ? અહીં જીન ભગવંતોના 4 વિશેષણો વર્ણવીને 4 વિશેષણ તેમને ભાવ નમસ્કાર કર્યો છે. ભાવ નમસ્કાર કર્યો છે. અનંત ગુણના સ્મરણ રૂપ ભાવ નમસ્કાર. પોતાનું અનંત ગુણ છે ભગવાનના અનંત ગુણો પ્રજ્ઞા પર્યાયમાં એવું અનંત અમાપ ગુણનું સ્મરણ થતા એ અનંત બે હદ ગુણની સંખ્યાના ગુણનું સ્મરણ થતા ભાવ સ્મરણ થતા રાગથી હઠે ત્યારે તેને અનંત ગુણના ભાવ સ્મૃતિ એના ખ્યાલમાં આવે. શું કહ્યું સમજાણું? જ્ઞાનની પર્યાયમાં અનંત ગુણો જેને પર્યાયપણે પ્રજ્ઞા એને ગુણ કીધા ત્યાં એવી બે હદની શક્તિઓનો વિકાસ એનું સ્મરણ હદવાળો રાગને બાયકીજનું સ્મરણ ભૂલી અને જ્ઞાનમાં બે હદ જ્ઞાનની દશાના અનંત ગુણનો પર્યાય એ બે હદ ગુણોનું સ્મરણ એને હદવાળા રાગથી હચાવીના સ્મૃતિમાં બે હદ જ્ઞાનાદી ગુણોનું સ્મરણ ન થાય. સમજાણું કાંઈ? એવા ભાવ નમસ્કાર કર્યો છે. અનંત ગુણનું સ્મૃતિ રૂપ સ્મરણમાં લાવ્યા. ધાર્યા હતા ને કે આવા ભગવાનને ગુણો હોય, મારા પણ આવા ગુણો અંતરમાં છે. એ પર્યાયમાં સ્મૃતિ કરી સ્મરણ કર્યું. એ સ્મરણમાં શુદ્ધતાની પ્રગટ દશા થઈ. આ તેને ભાવ નમસ્કાર કહેવામાં આવે. હરી વ્યાખ્યા થાય સમજી ન થતી. શુભને તોડીને શુદ્ધથી પ્રગટ થઈ એમ કહ્યું. ન કહ્યું કે શુભ રાગની હદવાળો રાગ છે અને સ્મૃતિમાં અનંત ગુણની બે હદતાની સ્મૃતિ છે. અનંત ગુણના અમાપ ગુણની પર્યાયમાં અનંત અપાપ એ જ્ઞાન દર્શન આનંદ આદિ સ્વચ્છતા પ્રકાશતા બે હદ ગુણની પર્યાયનું પ્રગટવું ભગવાનને એનું સ્મરણ કરનાર સ્મૃતિમાં એને લેખે એ જ્ઞાનનો ઘણો જ રાગ રહી સ્વભાવના વિકાસની માં એ સ્મૃતિ આવે છે. એ સ્મૃતિ સાધારણમાં આવે એટલે એમ ક્યાં પ્રથમ તો જીન ભગવંતો 100 ઇન્દ્રોથી વંદ છે. 100 ઇન્દ્રો નીચે છે. જો ભવનવાસી દેવોના 40 ઇન્દ્રો નીચે, ભવનપતિના દેવો છે નીચે, એના 40 ઇન્દ્રો છે. જંતર દેવો છે. આ ભૂતળા આદિ જંતર દેવ કહેવાય છે ને, એની એક ગતિ છે દેવની. એના 32 ઇન્દ્રો છે જંતરના. આ 32 કલ્પવાસીના 24 માટે સુધર્મ
ઈશાનેન્દ્ર આદિ કલ્પાસી દેવો છે. સુધર્મ, ઇન્દ્ર, સનત કુમાર, મહેન્દ્ર, લંતક, બ્રહ્મદેવ, બ્રહ્મલોક આદિ 12 સ્વર્ગ, 16 સ્વર્ગ છે ઉપર વૈમાનિક, જેમાં એક એકમાં અસંખ્ય દેવો વસે છે. એના 24 ઇન્દ્રો છે. જ્યોતિષી દેવોના 2 જ્યોતિ, આ ચંદ્ર ને સૂર્ય, એવા અસંખ્ય ચંદ્ર ને સૂર્ય છે. એના 2 ઇન્દ્ર છે, ચંદ્ર અને સૂર્ય 2 ઇન્દ્રો છે. અને મનુષ્યનો 1 ઇન્દ્ર ચક્રવર્તી કે વાસુદેવ આદિ એ વખતમાં હોય. અને ત્રિયંચનો 1 ઇન્દ્ર વનરાજ. અક્ષાપદ એકાદ નથી, પણ વધારે શું છે? ત્રિયંચનો વનરાજ વાઘ. અક્ષાપદ મોટું જોડવામાં આવે છે. સિંહ ને મારે વળી એમ કે હે હા છે 4 નું ઉપર 4 પણ આપણે અહીં વધારે સિંહ સમજ્યા? હા એ બધી વસ્તુ તો આપણે સિંહ એ ઇન્દ્ર છે ત્રિયંચનો. એનાથી પણ વંદની છે ભગવાન. ભગવાનના સમૂહ શરણમાં ધર્મસભા એવી સર્વંગેશા પ્રગતિ છે. ત્યાં સમૂહ શરણ હોય તો ઇન્દ્રો આવીને નમસ્કાર. સિંહ, ચક્રવર્તી, બળદેવ હોય તો વાસુદેવ અને જ્યોતિષના ઇન્દ્રો, યંત્રના, કલ્પવાસીના અને બહુ 100 ઇન્દ્રો જેની સમૂહ શરણની સભામાં ઉપસ્થિત છે. બધા ક્યાં જાય હોય ત્યાં જાય. બધા ઠેકાણે બધા હોય છે એવું કઈ નથી. બધા ઠેકાણે બધા હોય છે એવું કઈ નથી. 100 ઇન્દ્રના ઉપસ્થિતિ એની કોઈ વખતે હોય છે. બધા જાય છે, બધા પણ એવું કઈ નથી. તો સમજાણું? 100 ઇન્દ્રો અનાદિ પ્રવાહ રૂપે ચાલે આવે છે. દેખો, અનાદિ પ્રવાહ રૂપે 100 ઇન્દ્રો. અને ભગવાન સર્વજ્ઞ દેવ પરમાત્મા એ પણ અનાદિ કાળથી થતા આવે. એક મોક્ષજાન બીજા થાય, 6 મોક્ષજાન બીજા. અરે આવી અનાદિ પ્રવાહની વાતું જેને પ્રતીતમાં આવે, હા 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 હા, અનંત અનંત વિતરાગોના માધ્યમ જેને પ્રગટ મહિમામાં આવે, અનંત અનંત પદાર્થને પ્રકાશ જ્ઞાનાથી થઈનું માધ્યમ જેના જ્ઞાનમાં આવે, હા હા સમજાય છે? એની રુચિ રાગથી હતી અને સ્વભાવની રુચિ થયા વિના આ જાતનો મહિમા અંદર આવે નહીં. કે છે આવા સાધારણ નમસ્કાર ને યોગ બીજું કોઈ નથી. અહીં અત્યારે 100 ઇન્દ્રોને વંદનીની અસાધારણતા કેવી છે. અને ભાઈ અમરચંદ્રાચાર્ય તો ભાવ નમસ્કાર અસાધારણ મૌન કહ્યું. જીનોને નમસ્કાર એટલું ભાવ નમસ્કાર અસાધારણ કહ્યું. આમને આ રીતે લઈએ. સમજાણો? અસાધારણ નમસ્કાર ને યોગ બીજું કોઈ નથી. 100 ઇન્દ્રો પૂજે એવો પુરુષ હોય અનાદિમાં તો વિતરાગ દશા પ્રાપ્ત હોય એને જ હોય. બીજાને કોઈ 100 ઇન્દ્ર પૂજનીક હોઈ શકે નહીં. મહાવિદ્ય ક્ષેત્રમાં પણ ભગવાન વિસ્તૃત શંકરો આદિ બિરાજે છે. ત્યાં પણ કોઈ કાળે 100 ઇન્દ્રો હોય છે. સમજાણું? કારણ કે દેવોને અસુરોને યુદ્ધ થતું હોવાથી દેવાધિદેવ જીન ભગવાન સિવાય કોઈ પણ દેવ 100 ઇન્દ્રોથી વંદિત નથી. મોટા સકરેન્દ્ર ઇન્દ્ર છે ને કે છે એમ છતાં એને અસુરોને યુદ્ધ થાય એટલે એ પણ કઈ 100 ઇન્દ્રને પૂજ છે નહીં. ભલે મોટા ઇન્દ્ર હોય છે, સકરેન્દ્ર, ઈશાન ઇન્દ્ર મોટા. પહેલા સ્વર્ગના પહેલું સ્વર્ગ છે સુધર્મ ઇન્દ્ર, 32 લાખ વૈમાન અસંખ્ય દેવનો લાડો છે સકરેન્દ્ર. બીજું ઈશાનેન્દ્ર 26 લાખ વૈમાન, એનો ઈશાનેન્દ્ર સ્વામી છે. પણ એને અસુરારી યુદ્ધ થાય કોઈ વાત એટલે અસુરો એને માનતા નીચના. એ કહે છે કે બધાને વંદને ભગવાન સર્વજ્ઞ વિતરાગ પૂર્ણાનંદને પ્રાપ્ત એ જ બધાને વંદને.
को समझाणु कांई बीजू जीन भगवाननी वाणी एवा वितराग परमेश्वરની નિર્દોષ પૂર્ણ દશા પ્રાપ્ત વિતરાગની વાણીનો યુગ પણ એવો હોય છે ને. વાણીનો યુગ એટલે વાણી તો વાણીને કારણે નીકળે. સમજાણો? વાણી તો જળ છે, વાણીનો ધ્વનિ ઉઠે, પણ અહીં ભાવ જેવો હોય કે અમે બ્રહ્મચારી છીએ, તો બ્રહ્મચારીનો ભાવ છે, વાણી પણ બ્રહ્મચારી એવું નીકળે. વાણી વાણીને કારણે નીકળે. અમે માંસ ન ખાઈએ, પેલો ભાવ છે ને અંદરમાં, માંસ નહીં ખાવાનો ભાવ, વાણી પણ એવી નીકળે. એમ સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ નિર્દોષ દશા થઈ છે, વાણી પણ એવી નિર્દોષ નીકળે. સમજાણું કાંઈ? જીન ભગવાનની વાણી ત્રણ લોકને શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. જો ત્રણ લોકને, એ બધા ઉચ્ચમ પ્રાણીને પ્રાપ્ત કરવામાં એ બધા ત્રણ લોક આવી ગયા. ત્રણ લોકને શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો એમાં ઉપલબ્ધિ હતી ને, ઉપાય દર્શાવતી હોવાથી, ઉપાય દર્શાવતી સર્વજ્ઞની વાણી આત્માની શાંતિ, નિર્દોષ માર્ગ, નિર્દોષ આત્માની દશા, જે પૂર્ણ મુક્તિને પ્રાપ્ત કરે એવો ઉપાય, શુદ્ધ ચૈતન્યની શ્રદ્ધા, શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન, શુદ્ધ ચૈતન્યની રમણતા, એવા ઉપાયને બતાવનારી વિતરાગની વાણી છે. કો સમજાણો? તેથી હિતકર છે. હા, હિતકર આ છે. આ બધા તમારા ભણતર બંતર હિતકર નથી એમ કે છે. નહીં, શું આ બધા કોલેજ નું હિત કરવાની નથી એમ કે કાંઈ છે. હાથું છે ત્યાં પણ કેટલા વર્ષ મુંડાવે છે અંદર, 5-5, 10 વર્ષ. ચંદ્રભાઈ તમારા ચિરંજીવી ભણે છે ને કોલેજમાં, આ કહે છે કે એ બધી વાણી નહીં ભાવે છે. વિતરાગની વાણી નિર્દોષ સર્વજ્ઞ પરમાત્મા જેની દશા પૂર્ણ થઈ એની વાણી સર્વને હિત કરી મોક્ષનો માર્ગ બતાવે. આ તો તમારે આ રડવું, આ કરવું, નામ કરવું, નામ કરવું, રડવાનો એટલે રખડવાનો, આ રખડવાનું ટાળવાનો. ઓલા રખડવાના ઉપાય નો बतावे. रखड़ना समझते हैं, रूलने का, 4 गति में रूलते हैं ना, रूलते हैं, उसका हमारे विज्ञानी बताते हैं, और भगवान 4 गति का रूलने का नाश करने को बताते हैं. आत्मा अखंडानंद है, भव रहित हो, ऐसी बात भगवान फरमाते हैं. શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એનો ઉપાય એટલે કારણ દર્શાવતી હોવાથી હિતકર. વિતરાગ હવે કે રસિક જન કેવા હોય, મધુર કેવું છે ને, મધુર. વિતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન આત્મા આનંદ મૂર્તિ પ્રભુ આત્મા છે. એને પુણ્ય પાપના વિકલ્પો જે રાગ છે ને એનાથી રહિત નિર્વિકલ્પ સમાધિ, સમ્યક દર્શન નિર્વિકલ્પ સમાધિ, જ્ઞાન નિર્વિકલ્પ સમાધિ અને ચારિત્ર નિર્વિકલ્પ સમાધિ છે. જોવાનું પ્રિયા, ચારિત્ર કઈ આ બહારના લુગડા ફેરવે કાઢી નાખીએ, ચારિત્ર નથી. વિતરાગ નિર્વિકલ્પ, નિર્વિકલ્પ, નિર્વિકલ્પ ત્રણે. રાગ રહિત શુદ્ધ ચૈતન્ય અંતર દ્રષ્ટિ, નિર્વિકલ્પ દ્રષ્ટિ એટલે શાંતિ, એટલે સમાધિ. નિર્વિકલ્પ ચૈતન્યનું સ્વસંવેદન જ્ઞાન એટલે સમાધિ, શાંતિ. આ નિર્વિકલ્પ સ્થિરતા, રાગ વિનાની સ્થિરતા, અંતરની શક્તિની વ્યક્તતાની શાંતિના શેરડા અંદર પ્રગટ થાય એવી સમાધિથી ઉત્પન્ન
સહજ અપૂર્વ પરમાનંદ રૂપ એવા આત્માના અંદરમાંથી સ્વાભાવિક અપૂર્વ પરમાનંદ અનંત કાળમાં નહીં પ્રગટેલો અપૂર્વ પરમ અતિન્દ્રિયાનંદ રૂપ પરમાર્થિક સુખ રસાસ્વાદના રસી આટલી વ્યાખ્યા કરી. પારમાર્થિક સુખ રસાસ્વાદ એવું જે પારમાર્થિક આત્માનું સુખ એના રસના સ્વાદિયા એના રસના આસ્વાદના રસિક જનોના મનને હરતી હોવાથી વિશેષણો ફાટી જાય પણ ભાવ ફાટે અંદર કે છે કે એની ગુણની દશાના વિશેષણ શું કહેવાય? વિશેષણ હદમાં આવી જાય છે. એવો ભગવાન આત્મા જેની શક્તિ અપાર 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 અપાર. ઓહો, એક ગુણનું અચિંત માપ જેને વિકલ્પથી માપ કરવા જાય તો માપ આવી શકે એવો ભગવાન આત્મા અનંત જેના ગુણો જેના એક ગુણની અનંત શક્તિ અનંત સંખ્યાના અમાપ સંખ્યા અનંત ગુણની એના એક ગુણનું અનંત અનંત જેનું માપ એનામાંથી પ્રગટ થયેલો નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ એવા સમાધિથી ઉત્પન્ન થયેલ અપૂર્વ પરમાનંદના રસના આસ્વાદિયા રસિકો આવી ભાષા તમારે કોલેજમાં સાંભળી નહીં કોઈ બીજી. સમજાણું કાંઈ? આ તો ભગવાન ત્રિલોકનાથ વિતરાગ પરમેશ્વર એની કોલેજ છે કે છે. હા હા હા, જેને આત્માના આનંદના રસનો રસિક જીવ છે એને વિતરાગની વાણી મધુર લાગે. જેને વિષય ભોગ કામ ક્રોધ રાગ આદિના પ્રેમના રસીલા છે એને રાગ રહિત વિતરાગની મધુર વાણી મીઠી લાગે. એમ કે જાય તો વિષયને ભોગના રાગના રસિયા એ રાગના રસિયા એ વિતરાગની વાણીના રસિયા ન થઈ શકે એમ કે છે. સમજાણું કાંઈ? ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ જીનો પરમેશ્વર જેની પરમ સંપદા પરમ આનંદની પ્રગટ થઈ એની વાણી જે નીકળી અંદરમાં હાકર ખાતો હોય તો જેમ ભાવ એમ છે ભાષા એમ નીકળે. હાકર ખાઉં છું એમ નીકળે કે નહીં? એફીણ ખાવું એમ નીકળે? એમ જેના અનંત આનંદના અમૃતના આનંદના ઓડકાર અનુભવી રહ્યા છે એની વાણીમાં અનંત આનંદ કેમ પ્રગટે? આ એની વાણી એવી નીકળે. એવી મીઠી મધુરી વાણી કે છે. ઓહો, અપૂર્વ આ પરમાનંદ રૂપી પારમાર્થિક સુખ પારમાર્થિક સુખ આનંદ અપૂર્વ આનંદ પરમાનંદ રૂપ પારમાર્થિક સુખ એની વ્યાખ્યા. અપૂર્વ પરમાનંદ રૂપ કોણ? આત્માનું અંદરથી શ્રદ્ધા જ્ઞાન શાંતિથી ઉત્પન્ન થયેલું પરમાર્થિક સુખ એના રસા સ્વાદના રસિક એના રસના આસ્વાદિયા. સમજાણું કાંઈ? આચાર્યો પણ જેને આ રાગનો રસ છે આ પુણ્યનો રસ છે એને આ મીઠી નહીં ભાઈ એમ લાગે એમ કે. હા હા હા, સમજ આયા? जिसको पुण्य पाप का राग का रुचि में रस है उसको वितराग की वाणी का मधुर रस नहीं प्रेम होता उसको. एम कहिए भगवान आत्मा
અનંત આનંદ શાંત રસનો દરિયો ઉછળે છે અંદર. પણ રાગ ને પુનની પ્રીતિની આડમાં એને ચૈતન રાગ રહિત અખંડાનંદ કોણ છે? એની એને લક્ષને નજર જાતી નથી. બરાબર છે ચંદ્રભાઈ? દરિયો મોટો હોય ને દરિયો, પણ આંખવાળો હોય માણસ ભલે, પણ એ દરિયાની પાસે ગયો કાંઠે અને 4 હાથ ઊંચું કપડું હોય તો આ કપડું અહીં આવે આડું, દરિયો દેખાય નહીં. દરિયો તો ઉછળે છે મોટો, અહીંથી કપડું હોય ને 4 હાથનું, ત્યાં સુધી ઉભો હેઠે હોય તો પછી નજર જાય પાણીની, કાંઈ કપડું હેઠે લાગે દીકરાજીમાં હાથ જોવાય, પણ જ્યાં ઉભો હોય નજીકમાં આખો દરિયો આજમાં દેખાય નહીં. એમ પુણ્ય પાપના રાગની રુચિના પ્રેમની આદની કપડામાં એ રાગ રહિત અંદર જ્ઞાનાનંદ સહજાનંદ પૂર્ણાનંદ પ્રભુ એની નજરમાં પ્રતીકમાં લક્ષમાં ધ્યેયમાં અનુભવમાં આવતો નથી. તો બરાબર છે જવનપ્રિયા? હા હા, પહેલી ચોથી આ વાત કરે છે ભગવાન કુંકુંદાચાર્ય અમૃતચંદ્ર, જેના રાગના પ્રેમ છે, જગતના માનની મીઠા શું છે, જેને વિષયના રાગના રસીલા પીડાઓ છે, જેને શુભ ને અશુભના વિકલ્પની એકાકારની મીઠાશ જેને વર્તે છે, એને વિકાર રહિતના વિતરાગી મધુર વચનો મીઠા નહીં લાગે. સમજાણું કાંઈ? એવું શાસ્ત્ર પણ આવા હોય કે જે શાસ્ત્ર વિતરાગપણાની વાણીની વાત કરે, જેમાં રાગથી લાભ મનાવે નહીં શાસ્ત્ર હોઈ શકે નહીં, વિતરાગની વાણી નહીં એ શાસ્ત્ર નહીં, એ ગુરુના કથન નહીં. સમજાણું કાંઈ? જે વાણી ત્રણલોકના નાથની તીર્થંકરની, જેને પરમ આનંદ અનિર્દોષ પ્રગટ્યો છે, રાગ વિનાનો આનંદ, એની વાણી રાગ વિનાના સ્વભાવને પ્રાપ્ત કરાવનારી છે. એ વાણીમાં મીઠાશની મધુરતા હોય તો તે છે કે તેના પરમાનંદની પ્રાપ્તિના ઉપાયને બતાવનારી. એ કોને મીઠી લાગે? વાણી તો મીઠી મીઠી, તો ભાવ મીઠો એને વાણી મીઠી. ભગવાન જ્ઞાનામૃત સ્વરૂપ, જ્ઞાનામૃત સ્વરૂપ પ્રભુ આત્મા છે. જ્ઞાનામૃત એની જેને રસનો સ્વાદ્યો છે અને રાગનો રસ જેને ફીકો પડી ગયો છે. સમજાય છે કાંઈ? એવા રસિક જનોના મનને હરતી હોવાથી બીજાને શું કહેતા કઈ પ્રેમ આવે? 6 મહિનાનું છોકરું હોય એને વિષયની વાત કરે, એનો બીજા દાંત કાઢે ભેગો, દાંત કાઢે ભેગો, પણ એ દાંતનો હેતુ શું ને શું આપે છે એની એને ખબર નથી. 12 મહિનાનું બાળક હોય અને જોડે વાતું ચાલતી હોય તો સૌ દાંત કાઢે, એ દાંત કાઢે ખડખડા, હેતુ શું એની ખબર? એમ અજ્ઞાની જેને રાગના રસ પડ્યા છે પ્રેમમાં, એને વિતરાગની મધુર વાણીનો રસ અંદર દેખાય, એને મધુર લાગે નહીં. કો સમજાણું કાંઈ? નવમી વિવેકે ગયો, જૈન દિગંબર મિથ્યાદર્શી સાધી, કે છે કે ના એને વિતરાગની વાણી મધુરી ન લઈ, એમ કહેવાય છે. નિમિત્તપણું મધુર કોને લાગે? કે જેને ઉપાદાનમાં શાંતિના રસનો પ્રેમ છે અને રાગ રસનો પ્રેમ જેને ઉડી ગયો છે, એને વિતરાગની વાણીની મધુરાશ લાગે.
કો સમજાણું કાંઈ? પરમ પરમ સમરસી ભાવના રસિક જીવોને મુદિત કરતી હોવાથી, મુદિત પ્રમોદિત ઇન્દ્રો બેઠા હોય અંદર વ્યાખ્યાનમાં, પ્રવચનમાં ભગવાન વાઘ બેઠા હોય, સિંહ બેઠા હોય મોટા, એના અસંખ્ય પ્રદેશમાં જેમ દીકરો આવ્યો હોય, ડો હોય, ખોવાઈ ગયો હોય અને નિર્ધન થઈને ગયો હોય, નિર્ધન પોતી હોય અને 25 લાખ લઈને આવે અને જ્યાં પહેલે શબ્દ યા બાપુ લક્ષ્મીચંદ આવ્યો છે, લક્ષ્મી લઈને 25 લાખ ઈ રૂવાટા ઉભા થાય એના. એમ જેને આત્મા અંતરમાંથી કમાઈને આવ્યો હોય, લક્ષ્મી ભૂલી ગયો તો ચૈતનની, આ ચૈતન રાજને વિકલ્પના મહેલના હવાજથી આ સ્વાદ કોઈ જુદી જાતની ચીજ છે. એમ જેને આત્માના રસનો રસિક જીવ છે એને વિતરાગની વાણી મીઠી લાગે છે. તો સમજાણું કાંઈ? મુદિત કરતી હોત, મુદિત કરે છે, પ્રમોદ કરે, પ્રમોદ. જો વાણી પ્રમોદ કરે છે. આ તો નિમિત્તથી કથન છે, પછી વાણીથી પ્રમોદ કરે તો બધાને પ્રમોદ. આ તો નિમિત્ત સંધિ ત્યારે વાત એની કરે છે. તો નિમિત્ત આવું હોય અને આવું હોય જ એમ કે જેને વિતરાગની વાણી મધુરી સાંભળવા બેઠો એને મધુર લાગે, એને આ મધુર કહેવામાં. એવી નિમિત્તની સંધિ કરી એમાં ન હોય એમ હોઈ શકે એમ કે છે. શું કહ્યું ને ભૈયા? વિતરાગની વાણી નિર્દોષ આત્મા આનંદ કંદની બતાવનારી, એને સાંભળનારા મધુરા રસના સ્વાદિયા, એને આ મીઠી લાગે. નિમિત્તની સંધિ કરી છે. સમજાણું કાંઈ? મધુર છે. હવે વિશદની વ્યાખ્યા કરે. શુદ્ધ જીવાસ્તી કાયાદિ 7 તત્વ, શુદ્ધ જીવાસ્તી કાયાદિ 7 તત્વ, અજીવ, આશ્રવ, બંધ, નિયમો, 9 પદાર્થ, એના 9 પેજ પડી ગયા. ઊંચા 6 દ્રવ્ય, 5 અસ્થિકાયનું સંશય વિમો વિબ્રહ્મ રહિત નિરૂપણ કરતી હોવાથી જગતના જેવા પદાર્થને, શક્તિને, દશાને, જીવિકારાદિ જેવું સ્વરૂપ છે તેનું સંશય વિમો વિભ્રમ રહિત નિરૂપણ કરતી હોવાથી આમ છે, આમ છે, બીજી રીતે નથી. એમને આમે છે, આમે છે, કોણ જાણે ભાઈ કાંઈ કઈ છે. અથવા આમ હોય તો, ઊંધું હોય તો, એમ બધા દોષો તોડીને જેની નિરૂપણ કરતી વાણી સંસ્કૃતિમાં વિભ્ર રહેતી હોય અથવા વિમલની વિશદની વ્યાખ્યા કરે. પૂર્વા પર વિરોધાદી દોષ રહિત હોવાથી પહેલું કાંઈ કે પછી કાંઈ કે એ વાણીમાં હોય નહીં. એક કોર એમ કે આત્માના આનંદને આશ્રય આત્માનો આનંદ પ્રગટ થાય, બીજે ઠેકાણે કહે કે રાગને વ્યવહારને આશ્રય આનંદ પ્રગટ. એવી વાણી વિતરાગની વાણીમાં હોઈ શકે. સમજાણું કાંઈ? એક બાજુ એમ કે ભગવાન આત્મા ખંડાનંદ પ્રભુ, અંતરની દ્રષ્ટિ જવાથી જ એને કલ્યાણ થાય. બીજી બાજુ એમ કે વ્યવહારની ક્રિયા કરવાના રાજથી પણ કલ્યાણ. એવી વિરોધી વાણી વિતરાગની હોય નહીં. એવા વિતરાગ આવા હોય ને એની વાણી આવી હોય. આને ખબર નહીં, ભગવાન 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 કરે ત્યારે જવા.
ભક્તિ કરી નાખે ત્યાં ભગવાનની મૂર્તિની ગેર જાઓ કઈનું કલ્યાણ. બાપુ કલ્યાણના પંચ તો તારી પાસે પડ્યા છે. એમ વિતરાગ રણવે છે એવો જે માળક એને બરાબર બતાવનારી અને પૂર્વા પર વિરોધાદી દોષ રહી. પહેલો આમ કેમ બીજું કેમ લોલાન છે. જો આ સમયસારમાં એમ કહ્યું છે પણ ફલાણામાં આમ કહ્યું છે ને. અરે પ્રભુ પણ કઈ નયનું વાત બીજે કહ્યું. એ આને તોડીને વાત હોય તો ક્યાંય વિતરાગ માર્ગમાં નિર્ણય કરવાનો તો રહે નહીં. સંશય વાત આમે થાય ને આમે થાય, આમે થાય ને આમે થાય. રાજથી પણ પૂજા અને ધર્મથી રાજ ને પૂજાથી પણ ધર્મ થાય અને આત્માના સ્વભાવને આશ્રય પણ ધર્મ. એમાં ક્યાંક હળવું ક્યાંય કોઈ વળવું કોઈ નિર્ણય થંભ તો બાંધ્યો નહીં, ક્યાંય કિલો તો બાંધ્યો નહીં કે આ કિલે ઉભો રહે બાપુ એટલામાં ઉભો રહી પછી હલ ગમે ત્યાં એવો નિર્ણય તો આવ્યો નહીં કે આથી ચૈતન પ્રભુ પૂર્ણાનંદ એનો આશ્રય કરવાથી લાભ છે. ત્યાંથી દયાદાનના પુણ્ય પરિણામનો આશ્રય કરવાથી લાભ થશે. નિર્ણય તો કઈ થયો નહીં. એવી વાણી વિતરાગની હોય નહીં. બેથી થાય વિતરાગની વાણી નહીં. પૂર્વા પર વિરોધ થયો હતો એ જવાનું ત્યાં પર ભરે હું એ નહીં પુણ્ય શું કહે છે એમ નથી કે અંદરમાં તો વખાણ કરે બહારમાં આમ કરે એમ બધી વાત કરતા હતા ગાંધી. હું આમાં કઈ ખબર પડતી નથી. રામજીભાઈ આમાં વિશ્વાસ નથી આવતો બરાબર. એ જવાનું ત્યાં શું કે છે પૂર્વા પર વિરોધાદી દોષ રહિત હોય. એક શાસ્ત્રમાં નિશ્ચયથી લાભ થાય એમ કહે ત્યારે બીજા શાસ્ત્રમાં વ્યવહારથી લાભ ધર્મ નો થાય એમ કહે તો વાણી તો વિરોધ થઈ ગઈ. તેથી પૂર્વા પર પૂર્વ અપર પહેલું અને પછી. પૂર્વ એટલે પહેલું, અપર એટલે પછી. પહેલું કાંઈ કહે પછી કાંઈ કહે પછી કાંઈ કહે એવા વિરોધાદી વિરોધ નહીં સંશય નહીં આમે હોય ને આમે હોય કથન ચિતામ ને કથન ચિતામ એવા વિરોધાદી દોષ રહિત હોવાથી બે વાત છે ને. આટલાનું નિરૂપણ કરતી હોવાથી એક માથે થયું ને આટલાનું નિરૂપણ કરવાથી અને પૂર્વાર્ધ દોરાથી દોષ રહિત હોવાથી બે અને યુગપત સર્વજીવોને પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી આ ત્રણ. એક સમયમાં સર્વજીવોને પોતપોતાની ભાષામાં જોર સાંભળતા હોય તો એને એમ લાગે કે મને આમ કહે છે ભાષામાં પોતપોતાની ભાષામાં સમજે બધા. પાણી નીકળે કુવામાંથી એક જાતનું પણ જ્યાં ત્યારામાં વાહ જાય શેરડી પણ પ્રણમે એરડી પણ પ્રણમે સૌના પોતપોતાની એકતા. એમ વિતરાગની વાણી કહું ને એમ લાગે તો મને સમજાવે મારી વાણીમાં સમજાવે મને સમજાવે સમજાણું કાંઈ તો એક પ્રકારનો નીકળે વાણીનો દિવ્ય ધન્યનો કે છે યુગપત સર્વજીવો જો ચોર બેઠા હોય એક ચકલો એક ચક્રવર્તી એક ઓર ચકલો ને એક ચક્રવર્તી એક ઓર મિથ્યાદ્રષ્ટિ અને એક ઓર ચાર જ્ઞાનના ધણી ધનકાર બધા બેઠા હોય સભામાં. અગરિત મિથ્યાદ્રષ્ટિ હોય એ યુગપત સર્વજીવને એક બાળક 8 વર્ષની થોડી એક મોટા વ્રત કરોડ કરોડ આયુષવાળા મનુ મહાદેવ ક્ષેત્રમાં કરોડ કરોડ આયુષવાળા એક 8 વર્ષનું બાળક એક કરોડ કરોડ આયુષ એક 8 વર્ષનો છોકરો કરોડ કરોડનું વ્રત. એ બધા એક વાઘનું નાનું બચ્ચું અને એક મોટો વાઘ બધા સાંભળતા હોય વાણીમાં સમવસરણમાં. એ ચકલું આટલું સાંભળતા હોય. એક મોટા વાઘ ને સિંહ જંગલમાંથી નાગ હલાવે નાગ હરડા સર કરતા એ ભગવાનના સમોસરણમાં વાણી જ્યાં નીકળે
ગામમાં હાલ્યા આવે સર મોટા નાગ જંગલમાંથી સાર 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 સર ત્યાં જાય સમોસા. હા 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 એ બધાને યુગપત સર્વજીવોને પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન. એમ ગુંગળું ગુંગળું ને શું કીધું ઓલું ન સમજાય, તમે શું કીધું બીજી વાત પૂછવું પડે એમ નહીં. સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી વિશદ એટલે સ્પષ્ટ ને વ્યક્ત છે. લો વિશદ ને વ્યાખ્યા કરી. હા એ તો અર્થ થયો. વિશદ એટલે સ્પષ્ટ અથવા વિશદ એટલે વ્યક્ત, વ્યક્ત એટલે પ્રગટ, અર્થની પૂરણ પ્રગટ કરનારી. આ ત્રણ બોલતી રહો. આ રીતે જીન ભગવાનની વાણી જ પ્રમાણભૂત છે. આ રીતે વિતરાગ પરમાત્મા નિર્દોષ દશા જેની પૂર્ણ થઈ, જેને રાગનો કણ નથી, શરીર માત્ર પરિગ્રહ એક શરીર હોય છે, વાણી નીકળે હાર પાણી અને હોતા નથી, એવી દશા જેને પ્રગટ થઈ એની વાણી પ્રમાણભૂત છે. એકાંતિ અપુરુષ વચન કે વિચિત્ર કથારૂ કલ્પિત. એકાંતિ અપુરુષ એટલે ભાઈ કોઈ પુરુષ વિનાની આ વાણી છે, પણ પુરુષ વિનાની વાણી હોય જ નહીં. અપરુષ વાણી કે હોય જ નહીં. કે વિચિત્ર કથારૂપ કલ્પિત પુરાણ વચનો, કલ્પિત પુરાણ વાતું કરી હોય આમની આમ ધર્મ, એવા પ્રમાણભૂત નથી એમ કહ્યું. ત્રીજું અનંત દ્રવ ક્ષેત્રકાળ ભાવને જાણનારો અને કેવળ જ્ઞાન ગુણજન ભગવંત વર્તે છે. ગુણ એટલે પર્યાય. અનંત દ્રવ, અનંત ક્ષેત્ર, અનંત કાળ, અનંત ભાવ જાણનારો, એટલે અંતને જાણે. અનંત કેવળ જ્ઞાન નો પર્યાય ભગવાનને વર્તે. અનંત જાણ્યું, અનંત ને જાણ્યું ઓળ્યું સર ન જાણી કે જેવું આવા નાવા સારા મોહન જાણે એવા પાક્યા છે. જ્ઞાન જ્યાં સદન નિર્મળ થઈ ગયું, રૂકાવટ અટકી ગઈ, વિષય પ્રતિબદ્ધ અટકી ગયો, એકદમ ખીલ્યું પૂરણ, એને ત્રણ કાળ ત્રણ પૂરણ જાણે છે. પૂરણ ને સર્વ જાણે છે. પૂરણ સર્વ અનંત બધું એક જ છે. તો આ રીતે બુદ્ધિ આદિ સાત વૃદ્ધિ તેમજ મતિ જ્ઞાન આદિ ચતુર્વિધ જ્ઞાનથી સંપન્ન ગણધર બુદ્ધિ આદિ સાત વૃદ્ધિ થાય. ગણધર હોય છે મુનિ, મહાસંતના નાયક ગણધર, સંતોના ગણના કરનારા મોટા, આમ ગુણના ગણધાર અંબાઈનો વ્યવહાર. એવા મતિ જ્ઞાન આદિ ચાર જ્ઞાન મતિ સુત અવધિ મન પડ્યું. ગણધર જેવા આદિ યોગીન્દ્રોને પણ તેવું બંધ થાય ભગવાન. અને ચોથું પાંચ પ્રકારના સંસારના જીન ભગવંતોને જીત્યો છે. બધું લ્યો, પાંચ પ્રકારનો સંસાર, દ્રવ ક્ષેત્ર કાળ ભવ ને ભાવ, એ બધાને ભગવાને આ રીતે કૃતકૃતપણાને લીધી એવો જ બીજા અકૃતકૃત જીવોનું શરણ છે. સમજાણો? અન્ય કોઈ નહીં, અન્ય કોઈ નહીં અમાને કાન લઈ લીધું. આ પ્રમાણે ચાર વિશેષણોથી યુક્ત જીન ભગવંતોને ગ્રંથના આદિમાં ભાવ નમસ્કાર કરીને મંગળ કર્યું. ઓહો, સ્મૃતિમાં યાદ લાવીને આવા અનંતાને પોતાના જ્ઞાનની ભૂમિકામાં, સ્મૃતિની ભૂમિકામાં પધરાવીને ત્યાં સર્વસિદ્ધને નમસ્કાર કર્યો. સર્વજનોને અહીંયા પધરાવાની છે ને, વાણી કઈ કહેવા છતાં જ્ઞાનમાં પોતાના સ્મૃતિ રૂપી પટમાં, જ્ઞાનની સ્મૃતિ રૂપી પટમાં ચિત્રામણ કરીને અનંતને પધરાવ્યા છે. સમજાણો? ભાવ નમસ્કાર કરીને મંગળ કર્યું. પ્રશ્ન શાસ્ત્ર પોતે મંગળ છે, તેનું મંગળ શા માટે કરવામાં આવે છે? એ વાણી પોતે મંગળ શાસ્ત્ર મંગળી છે, એને માટે મંગળી કેમ કર્યું તમે પાનું કરશો? એ ભક્તિ અર્થે મંગળનું પણ મંગળ કરવામાં આવે છે. આ ગાથાની જૈસન આચાર ટીકામાં શાસ્ત્રનું મંગળ
શાસ્ત્રનું નિમિત્ત, શાસ્ત્રનો હેતુ, શાસ્ત્રનું પરિમાણ, શાસ્ત્રનું નામ, શાસ્ત્રના એ 6 બાબતોનું વિસ્તૃત વિવેચન કર્યું છે. ટીકામાં બહુ લાંબુ સમય. એ મંગળનો મંગળ જે સૂર્યને દીપકથી દેખો, સૂર્યને લોકો દીવાથી, હવે ઓલો તો પ્રકાશનો પુંજ છે સૂર્ય, તો એને દીવાથી કરે છે, તો એ મંગળનું મંગળ હોય. સાંભળો, મહાસાગરને જળથી, મોટો સાગર હોય તો અંજલિ લઈને પૂજે એને. યોગીશ્વરી સરસ્વતીને વાણી, યોગીશ્વરી સરસ્વતીને વાણીથી સમજાણું. વાગીશ્વરી, વાગીશ્વરી છે ને, વાગીશ્વરી હો, યોગીશ્વરી વાકની ઈશ્વરી એવી સરસ્વતી, એને વાણીથી, સરસ્વતીને વાણીથી મંગળિત કરે. સરસ્વતી પોતે જ વાણી છે આખું થયું, પણ એને વાણીથી મંગળિત કરે. અને મંગળને મંગળથી અર્ચવામાં આવે છે. મંગળને પણ મંગળથી અર્ચવામાં, નામ પૂજવામાં આવે છે. સમજાણું? આ ગાથામાં કઈ જોવું, શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આજમાર્થ, ભાવાર્થ સમજાવીને એ રીતે વ્યાખ્યાન કાળે સર્વત્ર શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આજમાર્થ અને ભાવાર્થ યોજવા યોગદાન કહ્યું છે. એ કોઈ પણ આ શાસ્ત્રમાં લખ્યું એ કઈ નહીં નો વાય, એ કઈ નહીં નો વાય એમ પેલું નક્કી થવું છે. એમ એમાં લખ્યું એમ નહીં. નિશ્ચયનું વાય કે વ્યવહારનું વાય, સદભૂતનું કે અસદભૂતનું, નિમિત્તનું કે ઉપાદાનનું, નિશ્ચયનું કે વ્યવહારનું, એમ એનું નક્કી થવું. પછી એના અર્થો થાય, નહીતર અર્થ થાય. એ હું પહેલી ગાથામાં જયસન આચાર્ય સંબોધી છે. પહેલી ગાથા પૂરી થઈ જાય.